તો હેલો મિત્રો, આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને કમ્પ્લીટ 11 વાગી ગયા છે અને હવે આવી જઈએ છીએ અમે હાઈસ્કૂલમાં. અમારા પિન્ટુભાઈ હાઈસ્કૂલમાં જઈએ છે. શું થયું છે પિન્ટુભાઈ, સ્કૂલમાં જવાનું છે? ડખો થઈ ગઈ છે, થોડુંક ડખો થાય છે તો અમે સ્કૂલમાં જઈએ છીએ. અને ચલો આજથી બ્લોગ સ્કીપ અહીંયાથી ચાલુ કરીએ છીએ આપણે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો જઈએ. તો ચલો મિત્રો, આપણે આવી ગયા છે નસીબપુર ચોકડી. અને દેખો અહીંયા છે પેટ્રોલ પંપ અને આ જાય છે સંતરામપુર લુણાવાડા હાઈવે. તો ચલો થોડી વાર અહીંયા થોડું કામ છે, કામ પતાવી લઈએ પછી જશું આપણે ઘરે. આપણી જોડે છે પિન્ટુભાઈ, અને પિન્ટુભાઈની સ્કૂલમાં ગયા હતા આપણે અને થોડી વાતચીત કરી સાહેબને. આયુભાઈ સ્કૂલમાં રેગ્યુલર નહીં જતો એટલે હવે કાલથી રેગ્યુલર સ્કૂલમાં જશે. તો ચલો આપણે હવે થોડું કામ કરી લઈએ, આપણું જે કામ છે, પછી જઈએ ઘરે. ચલો મિત્રો, આપણે આવી ગયા હવે ઘરે. હોસ્પિટલ એમ ગયા હતા. તો ચલો હવે જઈએ આપણે ઘરે. અને ઘરે જઈને થોડું કામકાજ કરશું પછી જોઈશું આગળ. વરસાદ આવે એવું થઈ ગયું છે. અને દેખો આજુબાજુનું મોસમ કેવું થઈ ગયું છે. દેખો એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે. દેખો તો આ છે આપણે ઢાંકવાનું છે. તો એની ટટપટી હવે આપણે ઢાંકી દઈએ અને પછી જશું ડેરી બાજુ આપણે. તો ચલો પહેલાં પરાળ ઢાંકી દઈએ, ભીનો થઈ જશે એટલા માટે. અને આને શું કહેવાય, માઠું થવાનું છે એવું લાગે છે. અને દેખો હીરા કાકી, શ્વેતા કાકી, કેમ છો કાકી? દેખો શ્વેતા કાકી. અને આવું કંઈક છે વ્યૂ અહીંનું. દેખો વરસાદ આવવાનો છે બહુ બધો એવું લાગે છે. ખબર નહીં આવશે કે નહીં આવે. માઠું થવાનું છે એવું લાગે છે એટલે આપણે તો ટાટપટ્ટી ઢાંકી દઈએ. કાં તો વરસાદ આવશે તો ભીનું થઈ જશે એટલે ચલો ઢાંકી દઈએ આપણે. તો ચલો મિત્રો, આપણે એકલાથી તો આ ઢકાયું નહોતું એટલા માટે આપણા મનીષભાઈને બોલાવી લીધા છે. દેખો આ મનીષભાઈનું ઘર છે એટલે મનીષભાઈ આવી ગયા. કેમ છો? આપણે આવ્યું છે ને આના પર ઢાંકી દેવાનું છે. ઈદ કરવા આવ્યા છીએ. તો ચલો પહેલાં આપણે ઢાંકી દઈએ પછી જઈએ ડેરી બાજુ. પહેલાં ચલો ઢાંકી દઈએ. મિત્રો આપણે તો કમ્પ્લીટ ઢાંકી દીધું. અને હવે વરસાદ આવશે તો પણ કોઈ વાંધો નથી. કેવું છે મતલબ પેલું શું કહેવાય, માઠું થવાનું છે એમ લાગે છે. એટલે આપણે હવે ડેરીમાં જઈ આવીએ. પછી પપ્પા તો ગયા છે રીંગણી અને મમ્મી અને અમે બંને ઘરે છીએ. અને ભાઈ તો છે જોબ પર, સાઈ પર છે એ વિરામગામ બાજુ. તો ચલો આપણે પહેલાં ડેરીમાં જઈ આવીએ. મિત્રો હવે આપણે ડેરીમાં નીકળ્યા અને દૂધ લઈ લીધું છે. અમારા દેખો કાર્તિકભાઈ પણ દૂધ લઈ લીધું છે. અને બે ભાઈબંધ આગળ ઊભા છે, મનીષ અને મહેશ બે. ચલો હવે આપણે ડેરીમાં જઈએ અને દૂધ ભરી લઈએ. દેખો પેલા બે તવી પાસે દેખો. હવે આપણે જઈએ ડેરીમાં. મિત્રો આપણે આવી ગયા ડેરીમાં. અને દેખો કાર્તિકભાઈ, મનીષભાઈ અને મહેશભાઈ ચલો પાછા દૂધ અને લઈને આવી ગયા ડેરી. તો ચલો મિત્રો, આપણે જમી લીધું અને કમ્પ્લીટ 10 વાગી ગયા છે. તો હવે આપણે સૂઈ જઈએ. અને તમે કઈથી બ્લોગ જોઈ રહ્યા છો એ પણ મને કહેજો કોમેન્ટ સેક્શન.